સીતારામ ને જય શ્રી કૃષ્ણ। તમારું સ્વાગત છે ફરી આજે મારા નવા વ્લોગમાં। અને જો અત્યારે વાગ્યા છે 2:45 થયા છે। અને કાલે અમે બે આવ્યા તો કાલે બેને મેળે નહોતું એટલે પછી કાલે વિડીયો ના આવ્યો, સાંજે બનાવ્યો નહીં પછી। અને અત્યારે હજી અમીની તબિયત થોડીક ખરાબ છે, મને થોડું મેળે થઈ ગયું છે। તો અત્યારે સાંજે અમે પાઉંભાજી લઈ આવ્યા હતા અમીર, તો જમી લીધું હતું। પછી અત્યારે વિચાર આવ્યો થોડી ભૂખ લાગી અને બપોરે સૂતા હતા હજી ઉઠ્યા ને, પછી અત્યારે ભૂખ લાગી તો આપણે પરોઠા બનાવ્યા છે। ચા આપણો પાકે છે તો અત્યારે થોડોક નાસ્તો થઈ જાય, એમ કટક પટક કરી લઈએ થોડુંક, પછી મળી આગળ। આપણે પરોઠા ચા આથણા થઈ ગયા છે રેડી। અને અમે અત્યારે નાસ્તો કર્યો તો નાસ્તો ને બપોરા કર્યો તો બપોરા કરી લઈએ। આનાથી બહુ મેળે નથી, ઉધરસ ને થઈ ગયું, કાલે દવા લઈ લીધી તો અત્યારે થોડુંક ગરમ ગરમ ચા ને એવું પીએ ને તો ગળું જે કોલું થઈ જાય। તો ચાલો કરી લઈએ નાસ્તો, ચાર્જિંગ થવા દો। તો અત્યારે વાગ્યા છે 8 અને અમે જ્યાં મગાવ્યું હતું દેખાડું લ્યો। હા તો પછી તો લઈશું ચાર્જિંગ મૂકી દે, આમ કંઈ નક્કી નથી થતું હું ચાર્જિંગ કરેલું અને હું નથી કરેલું, કંઈ વાંધો નહીં, હાલો પછી દેખાડશો। નાસ્તો કરવા જાઉં જમવા? હાલો થેલી લઈ લઈએ ને અમે જાય બારે, પછી આવીને દેખાડું હું હે। તો ચાલો, હું થોડું મોડું થઈ ગયું છે। ખાવી તમને ઈચ્છા? આ છે જામનગરનું સંગમ બાગ, જોઈ ગયું આગળ, અને આ ગ્રીન સિટી કા ત્યાંને શું કહેવાય, ગ્રીન સિટી નહીં હે પટેલ પાર્ક, હા પટેલ પાર્ક, ધ બેઠક રેસ્ટોરન્ટ, બહુ મસ્ત જમવાનું। તમને કીધું હતું કે આવીને બતાવશું શું લીધું છે એ, તો આ મેં લીધું છે K9 વાયરલેસ માઇક્રોફોન, ઓનલાઈન મગાવ્યું છે આપણે, ફ્લિપકાર્ટમાંથી મગાવ્યું છે। તેની પ્રાઇસ તો શું હોય કંઈ ખબર નથી, પ્રાઇસ તો લખ્યા નથી। K9 વાયરલેસ માઇક્રો ફોન ટાઈપ સી, ક્વોલિટી 1, ગાર્ડ લોકો બધું કોડ વોડ નાખ્યું હોય પણ આ બધું કંઈ કામનું શું હોય મને નથી ખબર, વળી આવી ગયું છે આપણું। બતાવી દઉં તમને, કે બહાર જાય ને તો અવાજ બહુ આવે બહારનો, એટલા માટે મગાવ્યું છે। તો જો આમાં આપણે માઇક આવ્યો એક અને બે માઇક આવ્યા છે। પછી આપણે આઈફોન હોય તો એનામાં લગાડવા માટેનું છે, અને આપણે આ એન્ડ્રોઈડ ફોનમાં હાલે કનેક્ટ કરવા માટે, તો એ આવ્યું છે ને એક આઈફોન માટે ભેગું છે, ને બે માઇક આવ્યા છે। તો આપણે એનો ઉપયોગ કરવાનો છે, ને ચાર્જર પણ આપ્યા છે, જે પિન આવે એ, તેનાથી આપણે બે ત્રણેય ચાર્જવાળા છે। આને ચાર્જ કરવું પડે, આને ચાર્જ કરવું પડે, બે ચાર્જ કરવા પડે, અને આને પણ ચાર્જ કરવું પડે, એટલે ત્રણેયને ચાર્જ કરવા પડે। હજી કંઈ ઉપયોગ કર્યો નથી, ટેસ્ટ કર્યું હતું ખાલી, એકવાર કનેક્ટ કર્યું તો કનેક્ટ થઈ ગયું હતું। તો આપણે હવે આનાથી ઉપયોગ કરવાનો છે, અને આનાથી ક્યાંક બહાર જાય ત્યારે વિડીયો રેકોર્ડ કરવાનો છે, એટલે થોડોક સાઉન્ડ સારો આવે અને બીજો અવાજ ઓછો આવે, એટલા માટે આ લીધું હતું અમે। તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર કહેજો, અને તમે કોઈ ઉપયોગ કરતા હોય તો કહેજો કે આ કેવું આવે એમ,
કે સારી ક્વોલિટીનું છે કે કઈ રીતનું છે. અમે તો હજી પહેલી વાર લીધું છે અને ઉપયોગ કરશું પછી ખબર પડે કે કેવું હાલે ને કેવું નથી હાલતું. તો ચાલો હવે પાછા મળશું બીજા વ્લોગમાં.